બિલકુલ આ જે નબીરો જે તથ્ય પટેલ જે છે કે તેને મોંઘી ડાટ કાર ચલાવવાનો એક ખૂબ જ શોખીન હતો અને સાથે સાથે તેના પિતાના જે પૈસા જે છે તેના ઉપર તે લીલા લહેર કરી રહ્યો હતો। એટલા માટે જ તેના પિતાએ અવારનવાર સોશિયલ મીડિયાની અંદર તે આલ્બમ સોંગ બનાવવા પાછળ પણ તે પૈસા ખર્ચ કરતો હતો અને આ જ પ્રકારે તે વિડીયો બનાવતો હતો અને તે વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર તે મૂકતો હતો, પોસ્ટ પણ કરતો હતો કે જેની અંદર તે મોંઘી ડાટ કાર ચલાવતો હતો અને ઓવર સ્પીડિંગની અંદર કાર ચલાવી અને કારની અંદર પણ પંજાબી સોંગ જે છે તે વગાડતો હતો અને છૂટા હાથે તે કાર ચલાવતો હતો અને દરેક વખતે જ્યારે અલગ અલગ કાર ચલાવતો હોય છે મોંઘી ડાટ કાર ચલાવવાનો શોખીન આ તથ્ય પટેલ જે છે તો છૂટા હાથે કાર ચલાવી અને વિડીયો બનાવીને મૂકતો હતો। તે જ પ્રકારે ગઈકાલે જે કાર ચલાવી હતી તે પણ જગુઆર કાર કહી શકાય, મોંઘી ડાટ કાર જે છે અને તે પોતાના તેના જે પિતા જે છે તે પિતાના ભાગીદારના છોકરાના નામે આ જે રજીસ્ટર્ડ જે છે તે કાર છે નોંધાયેલી છે અને તે પણ મોંઘી ડાટ કાર જે છે અને તેની પણ ઓવર સ્પીડની અંદર કાર ચલાવી રહ્યો હતો। પોલીસની વ્હીકલ જે છે તે વ્હીકલની સામે જ તેને ખુદ સ્વીકાર્યું છે કે હા મારી ગાડી જે છે તે સ્પીડની અંદર હતી અને આ જે વિડીયો જે આપ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયાની અંદર ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જે વિડીયો ચાલી રહ્યો છે તે તેને સોશિયલ મીડિયા ઉપર થોડા દિવસો પહેલા જ મૂકેલો હતો કે જેની અંદર તે મોંઘી ડાટ કારની અંદર પંજાબી ગીત વગાડી રહ્યો હતો અને સાથે તે ઝૂમી પણ રહ્યો હતો કારની અંદર અને તે છૂટા હાથે સ્ટેરિંગ છોડીને તે ગાડી ચલાવી રહ્યો હતો કે જાણે રોડ રસ્તા ઉપર કોઈની બીક પણ ના હોય, પોલીસનો પણ કોઈ પણ પ્રકારનો ભય ના હોય તે પ્રકારે તે ગાડી ચલાવી રહ્યો હતો। કહી શકાય કે આ જ પ્રકારે ગાડી ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો હોય તેવું પણ કહી શકાય। ગઈકાલે જ્યારે તે કેફેમાંથી નીકળ્યા હતા ત્યારે જ આ પ્રકારની કાર ચલાવતો હતો અને તેના કારણે જ ક્યાંક અકસ્માત થયું ને જેની અંદર 10 જિંદગીઓ જે છે તે હોમાઈ ચૂકી છે। હવે જોવાનું રહેશે પોલીસની કાર્યવાહી કઈ રીતે થશે, એમ કે ગઈકાલે જે વિડીયો જે એક સામે આવ્યો હતો કે પોલીસની કાર પાસે તેને પોતે સ્વીકાર્યું છે કે હા હું મારી જે ગાડી હતી તે ઓવર સ્પીડિંગમાં હતી અને એક આ પણ સોશિયલ મીડિયાની અંદર વિડીયો સામે આવ્યો છે કે અવારનવાર આ પ્રકારના વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરતો હતો। હવે એ દિશાની અંદર પણ તપાસ કરશે અને ખુદ તથ્ય પટેલે જ્યારે આ સ્વીકાર્યું છે કે ગઈકાલના વિડીયોની અંદર કે તે ઓવર સ્પીડિંગની અંદર હતો તો કે જેને લઈને તેની પણ મુશ્કેલીઓ જે છે તે હવે ખુદ વધી શકે છે। એક તો થોડા ગઈકાલે જે મોડી રાત્રે જે અકસ્માત થયું હતું તે અકસ્માત બાદ એક 360 વ્યૂનો એક વિડીયો પણ સામે આવ્યો હતો અને હવે એક બીજો વિડીયો જે છે તે તેનો સામે આવ્યો છે કે તેની ઓવર સ્પીડિંગ જે છે તે ખુદ પોતે સ્વીકારી રહ્યો છે અને સાથે જ આ એક વિડીયો કે જે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે કે આની પહેલા પણ તે ઓવર સ્પીડિંગની અંદર વાહન ચલાવી રહ્યો હતો, કાર ચલાવી રહ્યો હતો અને છૂટા હાથે પણ કાર ચલાવી રહ્યો હતો। તો આ તમામ વિડીયો જે છે તે ક્યાંક પુરાવા રૂપે સાબિત થશે ને જેના કારણે તેને સજા પણ જલ્દી ને જલ્દી મળી શકે છે। જી પ્રદીપ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો નબીરો તથ્ય પટેલ કેવી રીતે ગાડી ચલાવતો હતો તે અંગેના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ। તે પહેલેથી જ એકદમ છટાકા બની ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવવાનો શોખીન હતો। તે પંજાબી સોંગના હીરોની સ્ટાઇલમાં બેફામ રીતે ગાડી ચલાવતો હતો। પહેલેથી જ તે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવતો હતો। સ્ટીયરિંગ છૂટું મૂકીને ડિસ્કો પબની જેમ તે કારમાં ઝૂમતો। અત્યારે આપણે ટીવી સ્ક્રીનમાં પણ તેને જોઈ શકીએ છીએ। ગઈકાલે પણ તેને જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તેની કાર ફૂલ સ્પીડમાં હતી। જેમ પહેલાના પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે કારમાં ઝૂમતો જોવા મળી રહ્યો છે। ફૂલ સ્પીડમાં તે કાર હંકારે છે અને ગઈકાલે જે તેને ફૂલ સ્પીડમાં કાર હંકારી તેમાં 10 લોકોના જીવ ગયા છે। 10 લોકોના પરિવારમાં હાલ માતમ છવાયેલો છે। ત્યારે આ જે તથ્ય પટેલ છે અત્યારે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો છે। તેની અને તેના પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે। આજે તે લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। પોલીસ તેમના રિમાન્ડની માંગણી કરશે। તો આ તથ્ય પટેલ છે જેને ગઈકાલે અકસ્માત સર્જ્યો અને 10 લોકોના જીવ લઈ લીધા। આ સાથે જ બીજા અનેક લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા। તમામ લોકો હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। 10 લોકો જેના પરિવારે તેમનો દીકરો ગુમાવ્યો તેમના પરિવારમાં હાલ આક્રંદ છવાયો છે, માતમ છવાયો છે। ત્યારે આ તથ્ય પટેલ તમે જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તે પહેલેથી જ આ ગાડી ચલાવવાનો શોખીન હતો। ફૂલ સ્પીડે તે કાર હંકારતો હતો। તે કારમાં જ ઝૂમતો આપ નજરે જોઈ શકો છો। તે પહેલેથી જ પંજાબી સોંગનો શોખીન હતો। પબની અંદર જેમ ડિસ્કો કરતા હોય તેમ જ તે કારની અંદર ડિસ્કો કરતો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં જોઈ શકો છો। તો સ્ટીયરિંગ છૂટા હાથે મૂકીને તે કાર હંકારી રહ્યો છે। ગઈકાલે જ તેની આવી જ લાપરવાહી કહી શકાય। તેની ફૂલ સ્પીડિંગ કારે 10 લોકોના જીવ લઈ લીધા છે। તે છૂટા હાથે કાર હંકારે છે, કારમાં ઝૂમતો તે જોવા મળી રહ્યો છે। સોંગ પર તે ડાન્સ કરી રહ્યો છે તો છાટકો બનીને તે જે ફૂલ સ્પીડે કાર હંકારી રહ્યો છે તેના કારણે 10 લોકોના પરિવાર દ્વારા તેમનો દીકરો ગુમાવવામાં આવ્યો છે। તેમના પરિવારમાં હાલ માતમ છવાયો છે।